તો હાલ રાજ્યભરમાં શિયાળા વચ્ચે ભર ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। 4 કલાકની અંદર 137 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે। રાજ્યના કુલ 22 તાલુકાઓ એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। સૌથી વધુ અમરેલીના રાજુલામાં 6.22 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે કે ભાવનગરના મહુવામાં 3.39 ઇંચ, ખેડાના ગળતેશ્વરમાં 3.15 ઇંચ વરસાદ વરસ્યો। 9 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે અને વિવિધ તાલુકાઓમાં સવારથી નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે। ત્યારે આપને જણાવીએ કે વિવિધ તાલુકામાં શું સ્થિતિ છે। 4 તાલુકામાં અત્યારે સતત વરસાદ, 4 તાલુકામાં 22 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ છે। મુશ્કેલીઓનું માવઠું હવે અલગ અલગ જિલ્લાઓમાં, તાલુકાઓમાં જોવા મળી રહ્યું છે। રાજુલામાં સૌથી વધુ 6.22 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। એટલે એક રીતે જ્યારે શિયાળાની અપેક્ષા હોય, ઠંડીની અપેક્ષા હોય, ત્યારે વરસાદ વરસી રહ્યો છે અને ન માત્ર 1-2 જિલ્લા કે તાલુકામાં, પરંતુ આખા રાજ્યમાં। અલગ અલગ આંકડાઓને સમજવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને આપને વધુ સારી રીતે સમજી શકાય કે કયા જિલ્લામાં કેવી સ્થિતિ, કયા તાલુકામાં કેવી સ્થિતિ, શહેરોમાં શું વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। રાજુલામાં સૌથી વધુ છે 6.22 ઇંચ। આ આંકડાઓ એક રીતે ચોંકાવનારા છે, કારણ કે વરસાદ જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે આટલો પડે તે સમજી શકાય। શિયાળામાં આટલો વરસાદ, કમોસમી એ ખરેખર કહેર મચાવ્યો છે, તેની સાબિતી સમાન આ આંકડા છે। મહુવામાં જુઓ, ભાવનગરના મહુવામાં 3.39 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચ્યું છે, ખાસ કરીને મગફળીનો પાક હોય કે પછી ડુંગળી, કારણ કે જે ઉપજ માટે લેવાની વાત છે તે તમામ જગ્યાએ અત્યારે નુકસાન જોવા મળી રહ્યું છે અને તેને કારણે અત્યારે જગતનો તાત રડી રહ્યો છે। ગળતેશ્વરમાં પણ જુઓ, 3.15 ઇંચ વરસાદ એ પણ 4 કલાકની અંદર વરસે એટલે ધોધમાર આફત કહી શકાય કે જે હાલ જોવા મળી રહી છે। વલ્લભીપુરમાં પણ એટલો જ વરસાદ છે કે જ્યાં 3.15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। છેલ્લા 3 થી 4 કલાકની આ સ્થિતિ છે। લીલિયામાં જુઓ, 3.07 એટલે લગભગ 3 ઇંચથી થોડો વધારે છે તે વરસાદ લીલિયામાં જોવા મળી રહ્યો છે। ત્યારબાદ અન્ય તાલુકાઓની વાત કરવામાં આવે